ગામડાનો એક સામાન્ય વ્યક્તિ સાયકલ લઈને ભાવનગર જેવા શહેરમાં ફરી રહ્યો છે, કંઈ કેટલાય સપનાઓ લઈને, પ્રગતિનો મક્કમ નિર્ધાર કરીને. હા, આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરમાં વસવાટ કરતા અશોકભાઈ કોટડિયાની. પહેલેથી જ પોતાનો ઉદ્યોગ કરવો છે તેવો નિર્ણય કરીને આવેલા અશોકભાઈ મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને આજુબાજુની કંપનીઓમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટને ખરીદીને તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવી તેને વેચવાના વ્યવસાયની શરૂઆત કરે છે. ધીરે ધીરે પણ મજબૂત ડગલા ભરતા ભરતા અશોકભાઈ આજથી 30 વર્ષ પહેલા કૃષ્ણા પ્લાસ્ટિકના નામે પોતાના ઉદ્યોગની સ્થાપના કરે છે. આજે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરના સેક્રેટરી તરીકેનો હોદ્દો ધરાવતા અશોક કોટડિયાની કૃષ્ણા પ્લાસ્ટિક મોટી કંપનીમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટ તેમજ યુઝડ જમ્બો બેગની મોટા પાયે ખરીદી કરી તેમાંથી પ્લાસ્ટિક દાણા તેમજ મોટી મોટી તાડપત્રી બનાવી તેનું હોલસેલ વેચાણ કરી રહ્યા છે. તદુપરાંત પ્લાસ્ટિક વેસ્ટમાંથી યાન બનાવી 2 mm થી 30 mm સુધીની સાઇઝના મજબૂત દોરડાનું પ્રોડક્શન કરી બાપા સીતારામ બ્રાન્ડના નામે વેચાણ કરી રહ્યા છે. માસિક 150 ટન જેટલું પ્રોડક્શન ધરાવતી કૃષ્ણા પ્લાસ્ટિક 40 થી 50 લોકોને રોજગારી પણ આપી રહી છે. અશોકભાઈએ પ્લાસ્ટિકના દાણાથી માંડીને યાન તેમજ દોરડા બનાવવા માટેની તમામ મશીનરી પોતાની ફેક્ટરીમાં જ વસાવી લીધી છે. સમગ્ર દેશમાં તેમનો બહોળો ગ્રાહક વર્ગ બની ગયો છે, એટલે કામના ઓર્ડર સતત મળતા રહે છે. મશીનરી અને વર્કિંગના ₹2 કરોડના રોકાણ સામે કંપનીનું વાર્ષિક ટર્નઓવર ₹5 કરોડનું થઈ ગયું છે. ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને તાલીમ થકી અશોકભાઈ કોટડિયાના ઉદ્યોગની ખૂબ જ પ્રગતિ થઈ રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આધુનિક મશીનરીથી સજ્જ પ્લાસ્ટિક રોપ બનાવવા માટેનું વિશાળ યુનિટ સ્થાપી રહ્યા છે, તો છેલ્લા 2 વર્ષથી પટેલ પ્લાસ્ટિક ઇન્ડિયાના નામે ભાગીદારીમાં પ્લાસ્ટિક રોપ બનાવવા માટેના જુદી જુદી સાઇઝના મશીનોનું પ્રોડક્શન પણ કરી રહ્યા છે. અશોકભાઈની આ પ્રગતિમાં ગુજરાત સરકારની સંસ્થા સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે CEDનો અતિ મહત્વનો ફાળો રહ્યો છે. CED દ્વારા રાજ્યમાં ઉદ્યોગ સાહસિક તૈયાર કરવા માટેની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે, જે અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા અંગેના અવેરનેસ પ્રોગ્રામ્સ, નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતા લોકો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ પ્રોગ્રામ, ઉદ્યોગ ચલાવતા લોકોને વધુ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સેકન્ડ જનરેશન પ્રોગ્રામ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કૌશલ્યવર્ધન જેવા વિવિધ પ્રકારના તાલીમી કાર્યક્રમો યોજવામાં આવે છે. અશોક કોટડિયાએ પણ વર્ષ 2009માં CEDના EDP પ્રોગ્રામ અંતર્ગત તાલીમ મેળવી પોતાના ઉદ્યોગને એક આગવી ઊંચાઈ પર પહોંચાડ્યો છે. એટલે કે ભાઈ લોન લેવી હોય તો કઈ રીતના, બેંકમાં ફાઇનાન્સ લેવું હોય તો કઈ રીતના, ધંધો કરવો હોય તો કઈ રીતના, ને ભાઈ વેપાર કરવો છે તો ભાઈ તમારે ફેક્ટરીમાં મેન પાવર સાથે કામ કરવું છે તો કેવી રીતના કરવાનું, આવું બધું ઘણું બધું જાણવા મળ્યું અને ત્યાર પછી ઘણો મારો વિકાસ થયો. અશોકભાઈની આ સફળ યાત્રાથી તેમના પરિવારનું જીવન સુખમય બન્યું છે. મળેલી સફળતાથી તેમનો પરિવાર ખૂબ જ ગર્વ અનુભવે છે. ઉદ્યોગને હજુ પણ આગળ લઈ જવાના અશોકભાઈના વિશેષ આયોજનો છે. કન્ટેનર બનાવવાનું મારું હવે લક્ષ્ય છે કે જે કન્ટેનર ઇન્ડિયાની અંદર બનતા નથી અને એ કન્ટેનર બનાવવામાં સરકારને મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટની અંદર અમારે એની અંદર ફાળો આપી અને કન્ટેનર કેમ બને ઇન્ડિયામાં વધારે કે બહારથી આપણે ઇમ્પોર્ટ ન કરવા પડે, આપણે એક્સપોર્ટ કરવા પડે. આપણી સરકારનું નરેન્દ્ર મોદી સાહેબનું સપનું એ છે કે ભાઈ કન્ટેનર આપણે ઇન્ડિયામાં જ બનવા જોઈએ, કે આપણે ચાઇનાથી જે લેવા પડે છે એ લેવા ન પડે. એની માટે સરકારનો પણ સારો એવો સપોર્ટ છે અને સારું એવું છે. એટલે મારું કન્ટેનર બનાવવાનું આની પછીનું વિઝન છે. કોઈ પણ ક્ષેત્રમાં ચોક્કસ લક્ષ્ય સાથે સાચી દિશામાં ગણતરીપૂર્વકનું જોખમ લઈને આગળ વધીએ તો લક્ષ્ય જરૂર સિદ્ધ થાય છે, તેવું ઉદ્યોગ સાહસિક અને પાથ બ્રેકર્સ એવા અશોક કોટડિયાએ સાબિત કર્યું છે.